મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો સવાર પડી ગઈ અને આપણે આવી ગયા સીધા પાણી વારવા વાળીએ। જોઈ લ્યો, હાલો તમને બતાવું। પાણી ચાલુ કરી દીધું આપણે। જોઈ લ્યો, પાણી ચાલુ છે। આપણે દવા ભરાઈ ગઈ છે અને પાણી ચાલુ કરી દીધું છે। સુરત દાદા જો આપણે ક્યારના ઉગી ગયા છે। અને જો વાં ઓલા લીમડા है ने અહીંથી તમે એમ જોવો ને તો કે એવું લાગે કે હાથી है ने ઊભો છે। જોઈ લ્યો, એવો આકાર આવે છે આમ। બાકી જો વાં અહીંયા દવા છાંટવાનું કામકાજ હાલે છે। અહીંયા છટાઈ જાય એટલે અહીંયા આપણે 13 નાકા પહેલાં પાયા હતા એમાં છાંટવાનું છે દવા। અને વાં જો આપણે મજૂર આ ઓલા મેં કાલ નહોતું કીધું ફૂકણી હાલે છે એમાં ઓલા ડાઠિયા વૈધા હોય ને એ અત્યારે ભેગા કરે છે। અને જેમલ કાકાની એડી ઉતારવાનું કામકાજ પણ હાલે છે આજ। હાલો હવે પાણી વારવા માંડીએ, બીજું તો શું। જો અત્યારે આપણે પાણી વારવાનું કામ ચાલુ છે અને ઓલી બાજુ જો દવા છાંટે છે। જોઈ લ્યો, અને વાં જો આપણે ઓલા કરસા વૈધા હોય એડાના એ જો ભરવામાં આવે છે। અને આ બાજુ જોવો ડુંગળી લણવાનું કામ હાલે છે। અને હું ઊભો હું અહીંયા નાકાની વાઇટ જોઈ, નાકું ભરાય એટલે પાછું વારવા જવું પડે ઉપર। જોઈ લ્યો, બાકી ગુંદરી અહીંયા તો પૂગી ગયું છે આપણે। જો દવા સાલવા આ બાજુના 13 નાકા હતા એ રહી ગયા હતા એટલે દવા છાંટે છે। ખાઈ પી અને આવી ગયા પાછા પાણી વારવાનું કામ હાલે આપણે। અને તડકો તમે જુઓ અત્યારે પણ ફૂલ તડકો છે। પાણી સિંહો બેહો ભરી આવ્યા ઠંડો અને ખાઈ આવ્યા, બપોરા કરી આવ્યા અને પાછા આવી ગયા। અને આ બાજુ હવે 2 નાકા છે આપણે, 2 નાકા પી જાય એટલે કાલ પછી આનો વારો આવશે આ કટકીનો। હાલો હવે પાણી વારવા માંડ્યું। હાલો લાઈટ વહી ગઈ છે, સિંહો લઈ અને હવે ભાગી જઈ ઘરે। જો આપણે અટાણે ટ્રેક્ટરમાં બેઠા હતા અને જેમાં કાકા જો સા લઈને આવ્યા। જોઈ લ્યો, સા પાણી આવી ગયો છે અને એટલું ટ્રેક્ટર જો એડીનું ભરાઈ ગયું છે। અને હું બેઠો છું ટ્રેક્ટરમાં, એમ સાંયે બેઠો છું, સા પાણી લઈ અને હિલા આવે છે। અહીંયા પાણી પડ્યું છે અને આપણે અહીંયા સાંયે બેઠા એ ઘરે નથી ગયા। જો આમ ટ્રેક્ટર હાલે છે। આપણે આવ્યા હતા લાકડા ભરવા, લાકડા ભરાઈ ગયા છે, હવે નીકળી જાય ઘર બાજુ। એ લ્યો માટી હો આપણું, સુરત દાદા ડૂબી ગયા છે। જોઈ લ્યો, વાય ભરી છે। જોઈ લ્યો, કબૂતર બેઠા, લાકડા ભરાઈ ગયા, હવે નીકળી જાય આપણે ઘર બાજુ। હાલો લાકડા બાકડા ભરાઈ ગયા। અને જો અહીંયા આપણે એડા હતા પહેલાં એ અત્યારે જો આમાં ફૂકણી હાલી ગઈ છે। અને આપણે જો ડુંગળીનું બી ફૂલ થઈ ગયું છે, પાકી ગયું છે। જો આપણે વાં રિક્ષો ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી જવાનું છે ઘરે।
અને જો તેથી આપણે ઘઉંવાળું પડું સળગાવ આવ્યા હતા તેથી હરખો પવન નહોતો જો એટલે થોડું થોડું રહી ગયું છે. અને સુરત દાદા આપણે ડૂબી ગયા અને હવે નીકળી જવાનું આપણે ઘર બાજુ. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.